વાતચીત માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે મલ્હાર। જી મલ્હાર, માહિતી તે પ્રાપ્ત થઈ રહી છે કે સુરત લાવવામાં આવશે, સુરત એરપોર્ટ પર જે લોકોના મૃતદેહ છે તેને લાવવામાં આવશે અને ત્યારબાદ માદરે વતન લઈ જવામાં આવશે। શું વધુ વિગતો આ અંગે પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસ માનસી, જે પ્રકારે ગઈકાલ મોડી રાત્રે જે અમરનાથ યાત્રાના જે શ્રદ્ધાળુઓ હતા તેમની બસ ઉપર જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર 7 જેટલા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે કે સાથે શ્રદ્ધાળુઓ ગુજરાતના છે। જો કે અત્યારની જો વાત કરવામાં આવે તો તમામના મૃતદેહોને દિલ્હી એરપોર્ટ, જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને દિલ્હીથી ખાસ વિમાન મારફતે સુરત ખાતે લાવવામાં આવી રહ્યા છે। જો કે સવારે 9 વાગ્યાના અરસામાં જમ્મુ કાશ્મીર ત્યાં વિશેષ વિમાન દિલ્હી તરફ રવાના થવાનું હતું, પરંતુ જમ્મુ કાશ્મીરનું અત્યારે હવામાન ખૂબ જ ખરાબ હોવાના કારણે હવે ત્યાંના જે સ્થાનિક પ્રશાસન તેમણે નિયમમાં ફેરફાર કર્યો છે અને તેઓ હવે એક નિર્ણય લીધો છે કે 12 વાગ્યાના અરસાની આસપાસ તેઓ ત્યાંથી રવાના થાય એવી શક્યતા સામે આવી રહી છે। જો કે હજુ સુધી ડિફેન્સ પિયરો સાથે પણ ચર્ચા થઈ હતી, તેમના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ જમ્મુ કાશ્મીરના જે વાતાવરણમાં ખરાબી જોવા મળી રહી છે તેના કારણે વિમાન ઉડી શકે તેમ નથી, જેથી જે મૃતદેહ છે જે ગુજરાત લાવવાના છે, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના રહેવાસીઓ છે એટલે તેમના માતૃ વતન સુધી સમયસર મૃતદેહ પહોંચે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કાશ્મીરમાં જે હવામાન ખરાબ હોવાના કારણે મૃતદેહ પરિવાર સુધી મોડો પહોંચે તેવી શક્યતા સામે આવી રહી છે। જી મલ્હાર, જે રીતે આતંકવાદી હુમલો થયો બરાબર, તેને લઈ ત્યારબાદ સરકારી સહાય કોઈ જાહેર કરવામાં આવી છે ખરી? ના, સરકારી સહાય હજુ સુધી કોઈ જાહેર કરવામાં નથી, પરંતુ ભૂતકાળમાં જે પ્રકારે આવી ઘટનાઓ સામે આવી ત્યારે સરકારે 4 લાખના પેકેજની જે જાહેરાતો કરી છે અને સરકારે ત્યારે પણ પોતાનું સ્ટેટમેન્ટ રાખ્યું હતું કે આવી કોઈ પણ પ્રકારની ઘટના ત્યારે તેના પરિવારજનોને રાહત જે કહેવાય છે, પેકેજ રાહત છે 4 લાખની આપવામાં આવતી હોય છે, જે ઇજાગ્રસ્ત હોય છે તેઓને 50,000થી લઈને 1.5 લાખ સુધીની આપવામાં આવતી હોય છે। સરકારના ભૂતકાળના જે જાહેર કરેલા જે ફંડ છે તે જ પ્રકારે કદાચ આ મૃતકોને પણ મળી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે। જી